अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हाँ स्वामीजी, कोटि कोटि वंदन मारा। जय सच्चिदानंद। હું પંચમહાલ જિલ્લામાંથી બોલું છું। જી હા, અને છેલ્લા 6 મહિનાથી તમારા સત્સંગ રેગ્યુલર યુટ્યુબ પર સાંભળું છું। જો તમે વાત કરી તો મારી વાત કરું, હું છેલ્લા 6 મહિનાથી તમારા સત્સંગ સાંભળું છું। શું ના, હું જે છે કહું છું, મને ખોટું બોલવાની ક્યાં જરૂર છે? તમે જે વાત કરો છો હું સાંભળું છું, અને કેટલાકને મેં તમારી વિડીયો મોકલાઈ પણ છે। હા, હું સાયન્ટિસ્ટ છું, હું પક્ષપાતી માણસ નથી, હું મોટોય નથી ને નાનોય નથી, હું એક નોર્મલ માણસ છું। બરાબર। ના, તમે કહ્યું ને મારે તો સારી વાત હોય તો સાંભળવી, સ્વીકારવી અને શેર કરવી, આ મારા જીવનનો ભાગ છે। એટલે હું મારા જાતને મહાન નથી માનતો, આઈ એમ અ વેરી નોર્મલ પીપલ। એટલે તમારું પણ વાતો મેં સાંભળી અને તમારું જીવન ચરિત્ર પણ સાંભળ્યું। એટલે એવું જ 15 વર્ષની ઉંમરથી ભગવદ્ ગીતાની પાછળ પડ્યો તો હું 15 વર્ષની ઉંમરે, અને 98 માં નીરુમા પાસે દાદાનો કર્મનો સિદ્ધાંત જે પુસ્તક છે દાદાનું, એ મારા હાથમાં આવ્યું, અને ખાલી એ જ પુસ્તક મેં વાંચ્યું છે, અને ટોટલ ભગવદ્ ગીતાનું આખું જે વિજ્ઞાન છે કૃષ્ણ ભગવાને ખુલ્લું કર્યું છે, જે આપે જેમાં જે કઈ થોડું ખૂટતું હતું, એ ઘણી મારી ભાવના હતી કે મારું જે ખૂટે છે મને કોઈ વિજ્ઞાની મળી જાય, સાયન્ટિસ્ટ મળી જાય, અને એ મારી ભાવના તમારા દ્વારા પૂરી થાય। અને તમારા નિમિત્તે 6 મહિનાથી રોજ તમારો સત્સંગ ના સાંભળું તો મારો દિવસ ના જાય યુટ્યુબ પર। અને હા, અત્યારે ટોટલ આમ એટલું બધું આમ લાગે છે અંદર કે હવે તો આપણો જે દાદા કહે છે ને કે અનંત અવતાર આ શરીર માટે બગાડ્યા, એક અવતાર આત્મા માટે ઘસી નાખો। તો હવે મને લાગે કે હવે તો સ્વામીજી મળ્યા છે અને આ મારો જે અવતાર સફળ થઈ જશે। આપના પ્રત્યક્ષ દર્શન કરવા છે મારે, અને હા, એટલે હું આવવાનો છું પ્રત્યક્ષ દર્શન કરવા। હા, અને બીજું કે એક પ્રશ્ન છે મારો, અને એ મારે આમ જાણવો જરૂરી નથી, છતાંય મારે પૂછવું પડે છે। આમ તો એને શંકા ના કહેવાય, પણ આ તો મેં છે ને 98 માં પ્રશ્ન પૂછ્યો હતો, આજે એ પ્રશ્ન હું પૂછું છું કે આત્મા જયારે નિગોદમાંથી, દાદાએ કહ્યું નિગોદમાંથી 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, તો આત્મા પહેલેથી જ આવરણ વાળો હતો, અથવા પહેલું કોઝ એને ક્યાં પડ્યું, એમ પહેલું કોઝ એ જાણવું હતું। હા, આન્સર આપું? હા, આપો। ઓકે। જો પહેલી વસ્તુ છે કે નિગોદ એ આત્માના રહેવાનું રો ફોર્મ છે। રો ફોર્મ જે આપણે ગોલ્ડ કહીએ ને, ગોલ્ડ કોરી, સોનાની ખાણ, સોના, બરાબર, રાઈટ, ખાણ, એવી રીતે આગળ આત્માની ખાણ કહીએ। આ તો ખાલી સિમિલર વર્ડ આપું સમજવા માટે। એ આત્માની ખાણ છે, પણ એ રો ફોર્મમાં છે। રો ફોર્મ એટલે વિધાઉટ ડેવલપમેન્ટ એન્ડ વિધાઉટ પ્રોસેસ, એને નિગોદ કીધી, બરાબર। પછી નિગોદ પછી બીજો સ્ટેપ આવે છે વ્યવહાર રાશિ। એમાં 1 ઇન્દ્રિય થી પંચેન્દ્રિય આવે છે। 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય। નિગોદમાં 1 ઇન્દ્રિય છે પણ ઇનએક્ટિવ ફોર્મમાં છે, વ્યવહાર રાશિમાં 1 ઇન્દ્રિય છે પણ એક્ટિવ ફોર્મમાં છે, એટલે એનો ગ્રોથ છે। ઇનએક્ટિવ ફોર્મમાં ગ્રોથ ના હોય, બરાબર, એક્ટિવ ફોર્મમાં ગ્રોથ આવે। એટલે 1 ઇન્દ્રિય થી પંચેન્દ્રિય એનો ગ્રોથ છે। ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત, હા, ઉત્ક્રાંતિવાદ ડાર્વિનનો, બરાબર, એટલે એનાથી બટ નેચરલ ગ્રોથ થાય છે, એમાં પુરુષાર્થ નથી, બરાબર। પહેલી વખત મનુષ્યમાં આવે છે
ત્યારે એના પુરુષાર્થની શરૂઆત થાય છે કે મનુષ્યમાં આવે ત્યારથી બુદ્ધિ પ્રાપ્ત થાય છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં બુદ્ધિ નથી, પણ 4 પ્રકારની સંજ્ઞા છે: આહાર, ભય, મૈથુન અને નિદ્રા. આ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોને જીવવા માટેનું આ 4 પ્રકારની સંજ્ઞાથી જીવે છે. એની પાસે બુદ્ધિ નથી. હું લોકોને દાખલો આપું છું કે જંગલનો રાજા સિંહ એ 1000 સિંહને એક માણસ પાંજરામાં પૂરી શકે એની બુદ્ધિથી. બરાબર. પણ 1000 સિંહો એક માણસને પાંજરામાં ના પૂરી શકે, કારણ કે બળ છે, પણ બુદ્ધિ ક્યાંથી લાવી? બરાબર છે. બરાબર. એનીવે, એટલે મનુષ્યમાં આવે ફર્સ્ટ ટાઈમ ત્યારે એને બુદ્ધિ પ્રાપ્ત થાય છે. અને બુદ્ધિ પ્રાપ્ત થાય ત્યારથી એને આ જગતની અંદર એચીવ કરવાનું મન થાય છે, કશું બરાબર પ્રાપ્ત કરવું. અને જેમ પ્રાપ્ત કરે એમ એને વધારે પ્રાપ્ત કરવાનું મન થાય છે. પછી એક વસ્તુમાંથી અનેક વસ્તુ પ્રાપ્ત કરવાનું મન થાય છે. આ બધું બુદ્ધિ છે. બરાબર. અને આ બુદ્ધિની પછી લિમિટ રહેતી નથી. પછી જયારે એક્સ્ટ્રીમ પ્રાપ્ત થાય, એક્સ્ટ્રીમ, પછી એને ખ્યાલ આવે કે મારી બુદ્ધિથી અને મારા પુણ્યથી મને સત્તા, સંપત્તિ, સંબંધો, સાધનો બધું જ મળ્યું મને, પણ શું ના મળ્યું? તો કે સુખ ના મળ્યું. બરાબર. જેના માટે આટલા અવતારો ભટક્યો એ બધું મને મળી ગયું સુખ માટે, પણ વસ્તુ મળી પછી સુખ ના મળ્યું. ત્યાર પછી નક્કી કરે છે કે જે મેં સાધન, સંપત્તિ, સત્તા, સંબંધોમાં સુખ માન્યું હતું, તો સુખ કોઈ બીજી જગ્યાએ હોવું જોઈએ. અને માટે પ્રાર્થના કરે છે પરમાત્માને કે હે પરમાત્મા, જ્યાં પણ કોઈ એવા અનુભવી જ્ઞાની હોય કે જે મને સાચું સુખ ક્યાં છે બતાવે, તો એ મને પ્રાપ્ત થાવ. હવે આવું બીજ નાખે એટલે એને 1-2 અવતારમાં અનુભવી જ્ઞાની પ્રાપ્ત થાય. ત્યાર પછી એને સમજાવે કે સુખ એ આત્માનો સ્વભાવ છે. શું છે સ્વભાવ? ઇટ ઇઝ અ નેચર ઓફ સોલ. અને એની રિક્વાયરમેન્ટ નથી, એનો સ્વભાવ જ છે. ઇટ ઇઝ પરમેનન્ટ. પણ અજ્ઞાનતાને કારણે 5 ઇન્દ્રિય અને બુદ્ધિથી બહાર સુખ માન્યું એટલે ભટક્યા. બરાબર. હવે જ્ઞાની પુરુષ દ્રષ્ટિ આપે છે સુખ તો અંતર છે, એટલે અંતર્મુખી થયો. બહિર્મુખીમાંથી અંતર્મુખી થયો. એ અંતર્મુખી થયો ત્યારથી એને સાયન્સ સમજવાની શરૂઆત થઈ. સાયન્સ એટલે આ જગતનું સનાતન સત્ય, ધાર્મિક સત્ય નહીં, સનાતન સત્ય. ધાર્મિક સત્ય એ અજ્ઞાનનો ભાગ છે. શું છે? ધાર્મિક સત્ય એ અજ્ઞાનનો ભાગ છે. અને સનાતન સત્ય એ વિજ્ઞાન છે, યુનિવર્સલ ટ્રુથ છે. એને સાંપ્રદાયિક સત્ય સાથે કોઈ લેવા દેવા નથી. સમજાય છે? એ સાંપ્રદાયિક સત્ય છે અથવા તો ધર્મ છે, એ જીવન જીવવાનું સાધન છે. અને સનાતન સત્ય એ જન્મ મરણના ચક્કરો સમાપ્ત કરવાનું સાધન છે. બંનેના એંગલ જ જુદા છે. એટલે બંનેમાંથી કશું ખોટું નથી, ચોઈસ તમારી છે. બરાબર. આવી રીતે પહેલી વખત જે કર્મ બંધાય છે તે મનુષ્ય ભાવમાં બંધાય છે. તે પહેલા કર્મ બંધાતું નથી, કારણ કે કર્મ બાંધવાની સ્વતંત્રતા કુદરતે કેવળ મનુષ્યને આપી છે. નથી એનિમલમાં, નથી દેવલોકમાં, નથી નરકલોકમાં. સંભળાયું નહીં મને? હા, એટલે ત્યાં તો ડિસ્ચાર્જ જ છે, ખાલી કર્મ ઓનલી ડિસ્ચાર્જ છે. ઓનલી ડિસ્ચાર્જ. કુદરતનો કાનૂન એવો છે કે જ્યાં કર્મ બાંધવાની સત્તા છે ત્યાં તમામ કર્મો છોડીને મોક્ષે જવાની સત્તા પણ કુદરતે આપી છે. એ માત્ર મનુષ્યમાં. દેવલોકમાંથી મુક્તિ મળતી નથી, નરકમાંથી નહીં, પશુ યોનિમાંથી. બરાબર. એટલે જેમ જેમ મનહરભાઈ આ કુદરતી કાનૂન સમજશો ને એમ તમને હજારો પ્રશ્નોનું સમાધાન આ સાયન્સ આપશે. હું નહીં આપું, સાયન્સ આપશે. ના, એટલે ટોટલ મારા બધા જ પ્રશ્નોનું સમાધાન જે કઈ ખૂટતું હતું એ છેલ્લા 6 મહિનામાં તમારા સત્સંગો સાંભળીને મળી ગયું છે. પણ આ જે પ્રશ્ન હતો એ 15 વર્ષ પહેલા મેં પ્રશ્ન પૂછ્યો તો XYZ, તો મને એવું કહ્યું કે કેરીમાંથી આબો ઊંઘે અને આબાનો જે ગોટલો હોય એમાં રોપો એટલે કેરી ઊંઘે, આબો ઊંઘે એટલે આબામાં પેલું ને મરઘીમાંથી ઈંડું, ઈંડામાંથી મરઘી, આવું. એટલે આવો જવાબ મને મળેલો. એટલે આપણે બીજો કોઈ પૂછે તો આપણે શું છે, આપણી પાસે હોય તો આપીએ ને. એટલે આપણે તો એ જ ઠોકે રાખ્યું અત્યાર સુધી. એટલે મને એમ લાગતું હતું કે આનો કોઈ બીજો જવાબ હોઈ શકે. અને ભગવદ્ ગીતાનો જે 7મો અધ્યાય છે જ્ઞાન વિજ્ઞાન યોગ, એમાં એમાં
કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે અર્જુન, હું તને હવે જ્ઞાન નથી કહેતો, વિજ્ઞાન સહિતનું જ્ઞાન કહું છું. વિજ્ઞાન યોગ કીધું એને. હા, વિજ્ઞાન. એટલે 15 વર્ષની ઉંમરે આ વિજ્ઞાન સમજવા પાછળ પડ્યો હતો, અને તમારા નિમિત્તે મને આ વિજ્ઞાન પૂરેપૂરું સમજાઈ ગયું છે, અને હવે તમારા દર્શન જ કરવા છે મારે, રૂબરૂ પ્રત્યક્ષ મળવું છે. એટલે જલ્દી મળે એવી ભાવના છે મારી, કે તમને મોક્ષને લાયક સહાયક સંજોગો આજ સુધી સાંભળ્યું નતું. આ વાક્યનું સાયન્સ તમારી પાસેથી આખું અમે સમજી લીધું. જરૂર, ખૂબ ખૂબ પ્રગતિ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.